નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સિંધુ જળ સંધિ મુદ્દે જળશક્તિ મંત્રાલયે પાકિસ્તાનને પત્ર લખ્યો। સિંધુ જળ સંધિ રદ કરવાની ઔપચારિક જાણકારી આપવામાં આવી છે। આ પત્રમાં કોઈપણ સંધિ માટે બંને દેશ વચ્ચે સારા સંબંધ જરૂરી છે। ભારતે એ તર્ક રજૂ કર્યો છે, સાથે એ પણ દલીલ કરી છે અને કહ્યું છે કે પાકિસ્તાન સીમા પારથી આતંકવાદને પ્રોત્સાહન આપે છે। સિંધુ જળ સંધિ રદ કરવાની ઔપચારિક જાણકારી હવે પાકિસ્તાનને આપી દેવામાં આવી છે। સત્તાવાર રીતે જળશક્તિ મંત્રાલય તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન સીમા પારથી જે રીતે આતંકવાદને પ્રોત્સાહન આપે છે, આ બંને દેશો વચ્ચે સારા સંબંધોની જે નીવ છે તેને કોતરી રહ્યું છે પાકિસ્તાન, અને એટલા માટે જ આ બંને દેશો વચ્ચે સારા સંબંધ નથી એવું હવે સ્પષ્ટ થાય છે। એટલા માટે કોઈપણ સંધિ માટે બંને દેશ વચ્ચે સારા સંબંધો જરૂરી છે। જો આ જ પ્રમાણે પાકિસ્તાન પાછળથી વાર કરતું રહેશે તો પાકિસ્તાન સાથેના સંધિ અને કરાર આગળ વધે તેવી કોઈ શક્યતા નથી। કોઈ પણ સંધિ માટે આખરે બંને દેશ વચ્ચે સારા સંબંધ એ સૌથી પહેલી જરૂરિયાત છે, પરંતુ પાકિસ્તાન સીમા પારથી આતંકવાદને પ્રોત્સાહન આપીને ભારત પર હુમલા કરી રહ્યું છે। સિંધુ જળ સંધિને લઈને આજે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને આ બેઠક યોજાશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે। અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપી શકે છે। આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। હાલમાં આજે સિંધુ જળ સંધિ કરાર આધારિત જે પાકિસ્તાનને પાણી પૂરું પાડવામાં આવતું હતું તેને રદ કરવામાં આવ્યું છે। હવે આજે સિંધુ જળ સંધિને લઈને મહત્વની બેઠક મળશે, એટલે આગામી સમયમાં શું કરવું તેની રણનીતિ આ બેઠકમાં ઘડાઈ શકે છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ જેમાં ઉપસ્થિત રહેશે અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ બેઠકમાં હાજરી આપી શકે છે। ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, સિંધુ જળ સંધિને લઈને ફરી એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ બેઠકને કેટલી મહત્વની ગણવી? હાલ તો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે, પરંતુ આ બેઠક બાદ વધુ શું એક્શન લેવાઈ શકે? બિલકુલ અમિતા, જો ખાસ કરીને જ્યારે બે દેશો વચ્ચે જ્યારે કોઈ સંધિ થતી હોય છે ત્યારે સંધિ પરસ્પર બંને દેશોના સંબંધ પર મહત્વને નિર્ભર રહેતી હોય છે, પરંતુ હાલના તબક્કાની અંદર જે સ્થિતિ આખી સરહદ પારની જે વણસી છે તે સ્થિતિને પહોંચી વળવા માટે બંને દેશો વચ્ચે જે સંધિ થઈ હતી, જે સંધિ જે છે તે ખાસ કરીને ભારત દેશ તરફથી તોડવામાં આવી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય તરફથી પણ આજે પાકિસ્તાનને પત્ર લખવામાં આવ્યો છે। આ જ મુદ્દે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ છે તે આજે ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે। આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર આ આખી જે સંધિ છે તે ખાસ રદ કરવામાં આવી છે, તેને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવશે। ખાસ મહત્વની વાત એટલા માટે છે કે જે પ્રમાણે આતંકવાદીઓ દ્વારા 26 લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી અને આ આખી જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમના ન માત્ર દેશ પરંતુ વિશ્વ આખાની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। પરંતુ હાલના તબક્કે ભારત દેશ તરફથી જે વલણ જે આકરું અપનાવવામાં આવ્યું છે તેમાં પ્રથમ તબક્કાની અંદર જે આ સંધિ હતી જે છે તે હાલ રદ કરવા દેવામાં આવી છે। સાથે જ પાકિસ્તાન સાથેના અન્ય જે રાજદ્વારી સંબંધો હતા તે સંબંધો પણ રદ કરવામાં આવ્યા છે। ભારતની અંદર પાકિસ્તાનનું જે દૂતાવાસ છે તે દૂતાવાસ પણ બંધ કરવામાં માટે સૂચનો આપવામાં આવ્યા છે। સાથે જ પાકિસ્તાનના જે લોકો ભારતની અંદર વસવાટ કરતા હશે તેમને 48 કલાકની અંદર દેશ છોડવા માટેનું પણ ફરમાન જે છે તે જારી કરવામાં આવ્યું છે। એટલે આ તબક્કાની અંદર જે આ સંધિનો આખો જે મુદ્દો છે તે મુદ્દાને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરફથી પાકિસ્તાન સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રની અંદર અનેક મુદ્દે આખા જે કેમ સંધિ રદ કરવી અને આ તમામ મુદ્દે જે છે તે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ જ મુદ્દે વિસ્તૃત આજે એક મહત્વપૂર્ણ બેઠક મળશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, અમિતભાઈ શાહ, ગૃહમંત્રી, આ તમામ લોકો જે છે તે બેઠકની અંદર હાજર રહેશે અને આગામી દિવસોની અંદર ભારત દેશ પોતાનું શું આગામી સ્ટેન્ડ રાખવા માંગે છે પાકિસ્તાન સાથે તે મુદ્દે આ બેઠકની અંદર નિર્ણાયક ચર્ચા જે છે તે કરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે નિર્ણાયક ચર્ચા થઈ શકે છે। આગામી સમયમાં શું સ્ટ્રેટેજીથી આગળ વધવું તેને લઈને મહત્વપૂર્ણ ચર્ચાનું આયોજન છે।